ધંધુકા એસટી ડેપોમાં 25 ડ્રાઈવર અને 23 કંડક્ટરની ઘટની સંચાલન ખોરવાઈ ગયું છે. મુસાફરોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. ધંધુકા એસટી ડેપો ખાતે સ્ટાફની અછતના કારણે એસટી તંત્રનું સંચાલન ખોબરે પડ્યું છે. ધંધુકા ડેપો ખાતે મંજૂર મહેકતા 25 બસ ચાલકો અને 23 કંડક્ટરની ઘટ સુચારુ સંચાલનના અડચણરૂપ બની રહી છે. એસટીના મુસાફરોએ રોષ ઠાલવી સત્વરે મંજૂર એકમ મુજબ સ્ટાફ ભરવા રજૂઆત કરાઈ છે. ધંધુકા એસટી ડેપોમાં સ્ટાફની અછતના કારણે એસટી વિભાગનું સુચારુ સંચાલન ખોબરે પડ્યું છે. તહેવારોના દિવસોમાં સ્ટાફની અછતના કારણે સંચાલનમાં ભારે અવ્યવસ્થા જોવા મળી રહી છે. ધંધુકા એસટી ડેપો ખાતે એક ટીઆઈની પોસ્ટ તેમજ ખાલી છે 7 ટ્રાફિક કંટ્રોલની જગ્યા સામે માત્ર એક ટ્રાફિક કંટ્રોલ ડ્રાઈવર, 64ની સામે 59 કંડક્ટરની અને 84 જગ્યા સામે 81 હાજર છે. આમ ધંધુકા જેવા મોટા સેન્ટર પર એસટી નિગમમાં સ્ટાફની મોટી અછત સર્જાતા ટ્રાફિક રૂટનું સંચાલન ચલાવવું અઘરું બન્યું છે, જેથી મુસાફરોને પરેશાની થવાનો વારો આવ્યો છે. ત્યારે મુસાફરો દ્વારા મુવમેન્ટ ઓર્ડર ઉપર રહેલા કર્મચારીઓને પરત મૂકવા માટેની માંગ કરી રહ્યા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. તમારું નામ? હાર્દિક. હાર્દિકભાઈ, શું પ્રશ્ન? એસટી મોડી હોય છે, અનિયમિત હોય છે, શું કહેશો? પ્રશ્ન એવો છે કે આજનું તમારું રિઝર્વેશન છે, જે બસમાં રિઝર્વેશન છે એ બસ ટાઈમ કરતાં અડધી પોણી કલાક વધારે લેટ ચાલી રહી છે. અને જ્યારે અહીંયા પૂછવા જવી છે ત્યારે એમ કહે છે કે બસ ઉપરથી આવે છે, સ્ટાફ ઓછો છે, તો એમાં અમે કંઈ ના કરી શકીએ. અને આના લીધે મુસાફરોને અહીંયા કલાક બેસી રહેવું પડે છે અને કોઈ જાતનો કોઈ સરખો જવાબ મળતો નથી તંત્ર. સાહેબ, શું આપનું નામ? ધર્મદાસ મેડા, ડેપો મધ્ય ધંધુકા. જી સાહેબ, અહીંયા એસટી ડેપોમાં સ્ટાફની જે અછત છે એ બાબતે શું કહેશો? હાલ ધંધુકા ડેપો ખાતે ડ્રાઈવર અને કંડક્ટરની થોડી શોર્ટેજ છે, સ્ટાફ ઘટ છે. તે માટે અમારી વિભાગીય કચેરીએ રજૂઆત કરી, પત્ર કરી અને સ્ટાફ શોર્ટેજ પૂરેપૂરો મળે ધંધુકા ડેપોને અને પબ્લિકને સારી સેવા મળે એ માટે પૂરેપૂરા અમે પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને પત્ર વ્યવહાર થકી સ્ટાફ શોર્ટેજ પૂરો થાય એ માટે અમે પણ કટિબદ્ધ છીએ.